આજે પ્રભુ કૃપાથી 16 ગ્રંથનો પરિચય જોઈએ. શ્રી ગોવર્ધન નાથ કી જય. સખીજનો માયાવાદનું ખંડન કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કરવા પ્રગટ થયેલા આપણા પ્યારા શ્રી મહાપ્રભુજી જે સ્વામિનીજી છે. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ સ્વમાર્ગનો સિદ્ધાંત સમજાવવા નાના મોટા ઘણા ગ્રંથો, ઘણી ટીકાઓ રચી છે. મહર્ષિ વ્યાસ મુનિના બ્રહ્મસૂત્ર ઉપર અણુભાષ્ય નામની ટીકા, શ્રીમદ ભાગવતજી ઉપર સુબોધિનીજી નામની ટીકા, એવી રીતે ઘણી બધી ટીકાઓ. એવી જ રીતે સ્વમાર્ગ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો પોતાના સેવકોને, નિજજનોને સમજાવવા ઉદ્દેશથી જુદા જુદા પ્રસંગોએ આપશ્રીએ નાના મોટા 16 ગ્રંથો રચ્યા છે, જે પુષ્ટિ માર્ગનો પાયો છે. આ ગ્રંથો આપણા સંપ્રદાયમાં એટલે કે પુષ્ટિ સંપ્રદાયમાં 16 ગ્રંથના નામે જાણીતા છે. આપણે સૌ જાણીએ છીએ. હવે ટૂંકમાં આજે પ્રભુએ પ્રેરણા કરી કે દરેક ગ્રંથમાં શું શું છે એ સખીજનોને પીરસીએ પ્રભુ કૃપાથી. તો આપણે બધા જાણીએ છીએ કે 16 ગ્રંથનું સ્થાન આપણા સંપ્રદાયમાં ખૂબ વિશિષ્ટ છે. સખીજનો, આપણા માર્ગની ગીતા એટલે 16 ગ્રંથ. તેથી આને વલ્લભ ગીતા પણ કહેવામાં આવે છે. પુષ્ટિ માર્ગનો ઉપનિષદ પણ કહી શકાય, કારણ કે તેમાં પુષ્ટિ માર્ગના સર્વ સિદ્ધાંતોનો નિચોડ છે. તે સૂત્રાત્મક શૈલીમાં ખૂબ ઓછા શબ્દમાં રચાયેલા છે, પણ એ શબ્દોનો અર્થ ભારોભાર છે. સર્વ પુષ્ટિ માર્ગ જેમાં આવી ગયો છે એ 16 ગ્રંથ, સર્વ વલ્લભની આજ્ઞા જેમાં આવી ગયા છે એ 16 ગ્રંથ, પ્રભુની પ્રાપ્તિનો કોઈ માર્ગ છે તો એ 16 કદમ એટલે 16 ગ્રંથ. અને એમ કહી શકાય કે આ ગ્રંથો ચંદ્રની 16 કળા સમાન છે. શ્રી મહાપ્રભુજીની અલૌકિક દિવ્ય વાણી ના 16 અલંકારો પણ કહી શકાય. શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના મુખારવિંદનું પ્રાગટ્ય હોવાથી વેદની જેમ આ ગ્રંથો પણ પ્રભુ નિર્મિત અપૌરુષેય છે એવું કહી શકાય. હવે આમાંનો દરેક ગ્રંથ આમ તો જુદા જુદા પ્રસંગોએ સ્વતંત્ર રીતે લખાયેલો છે. જેવી રીતે ભક્તોએ પ્રશ્ન કર્યા, નિજજનોએ, એ રીતે મહાપ્રભુજીએ લખેલ છે, રચેલ છે. પરંતુ દરેક ગ્રંથનું એકબીજા સાથે અનુસંધાન છે. સખીજનો, આ અહીંયા સ્પષ્ટ થશે હમણાં પ્રભુ કૃપાથી. જો સર્વપ્રથમ ગ્રંથ મંગલાચરણ એટલે યમનાષ્ટક. પ્રભુ પ્રાપ્તિ માટે સાંસારિક વિષયોમાં આસક્ત જીવનો સ્વભાવ શ્રી યમુનાજી અને માત્ર શ્રી યમુનાજી કરુણામયી એની કૃપાથી બદલાય છે, માટે એમની સ્તુતિ કરી છે. પછી બાલબોધ એ ગ્રંથમાં શાસ્ત્રમાં કહેલા 4 પુરુષાર્થનું સ્વરૂપ સમજાવી સિદ્ધાંત મુક્તાવલીમાં ભગવત સેવાનો સ્વમાર્ગનો પાયાનો સિદ્ધાંત આપશ્રીએ સમજાયો. જીવોમાં 3 ભેદ પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા સમજાવવા પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ રચ્યો. એમાં બતાવેલી સખીજનો પુષ્ટિ જીવોને પ્રભુનો સંબંધ બ્રહ્મ સંબંધ દ્વારા કેવી રીતે થાય એ સમજાવવા સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના કરી છે. બ્રહ્મ સંબંધી જીવે કોઈ પણ પ્રકારની લૌકિક કે અલૌકિક ચિંતા ન કરવી એ બાબત નવરત્ન ગ્રંથમાં આપશ્રીએ ખૂબ સરળ રીતે સમજાવી છે, ખૂબ સુંદર રીતે. ત્યારબાદ ચિંતા મુક્ત બનેલા ભક્તે પોતાનું સર્વસ્વ પ્રભુને સોંપીને એમની સેવામાં પોતાના દેહનો વિનિયોગ કરવાનો બોધ પોતાના અંતઃકરણને આપતા હોય એ રીતે અંતઃકરણ પ્રબોધ ગ્રંથ રચ્યો છે. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં ભક્તને વિવેક, ધૈર્ય અને આશ્રય ખૂબ મુખ્ય છે. સખીજનો, આ ગુણો કેળવવાની આપશ્રીએ સમજ આપી. પુષ્ટિ માર્ગીય જીવે શા માટે કેવળ શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો એ વાત ખૂબ સુંદર છણાવટથી કૃષ્ણાશ્રય ગ્રંથમાં સમજાવી છે. આ ભગવાન શ્રી કૃષ્ણ જ આપણા સર્વસ્વ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે એ વાત ચતુશ્લોકીમાં સિદ્ધ કરી બતાવી.
ભક્તિનો વિકાસ કેવી રીતે થાય તે ભક્તિ વર્ધિની ગ્રંથમાં બતાવ્યું. ભક્તિની વૃદ્ધિ માટે ભગવત ગુણગાન, કથા વગેરેનું શ્રવણ કરવું, સત્સંગ કરવો, નામ જપ કરવું, આવી કથા કહેનારા વક્તાઓ પણ જુદા જુદા પ્રકારના છે. એ હકીકત જલભેદ ગ્રંથમાં વિવિધ જળાશયોના ઉદાહરણથી સરળ રીતે સમજાઈ શકે એવું આપ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું. આવું શ્રવણ કરનારા જુદા જુદા ભેદ પંચ પદ્યમાં છે. પ્રભુ દર્શન માટે વિરહ આવશ્યક છે. આવા વિરહ માટે ભક્તિ માર્ગીય સંન્યાસ આવશ્યક છે. તેના સ્વરૂપનું નિરૂપણ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં કર્યું. આવા ભક્તે પોતાની ઇન્દ્રિયોનો વિનિયોગ કેવળ પ્રભુ અર્થે જ કરવો જોઈએ. સખીજનો, ફરીથી ભક્તોએ પોતાની ઇન્દ્રિયોનો વિયોગ, તનુજા વિતજા સર્વ વિયોગ કેવળ પ્રભુ અર્થે જ કરવો જોઈએ. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ સિવાય ન શ્વાસ હોય, ન વિચાર હોય, ન તનુજા હોય, ન વિતજા હોય. આ સિદ્ધાંત નિરોધ લક્ષણમાં જોવા મળે. આવા ભક્તને પ્રભુ સેવાનું કેવું ફળ મળે એ સેવા ફળ ગ્રંથમાં આપ શ્રી સમજાવે છે. તો હવે સમજો કે ભક્તના જીવનમાં પ્રથમ ભૂમિકા સ્વભાવ બદલવાથી, સ્વભાવ અલૌકિકમાં ઢળવાથી, સ્વભાવનો વિજય હોવાથી, ઇન્દ્રિયોનો વિજય, મનનો વિજય એ પ્રાપ્ત કરવા સૌથી પ્રથમ યમનાષ્ટકનો ગ્રંથ પહેલો અને છેલ્લું સેવાનું ફળ. કેમ કે સેવાનું ફળ પ્રાપ્ત થયા પછી સેવા પોતે જ ફળ છે એ સમજાયા પછી કંઈ જ બાકી નથી રહેતું. તો એની છેલ્લી ભૂમિકા હોવાથી સેવા ફળ ગ્રંથ છેલ્લો છે. આમ આ 16 ગ્રંથમાં ક્રમિક સંબંધ છે. કેવી રીતે? તો કે જેમ સીડીના એક પગથિયા પરથી બીજા પગથિયા પર ચડાય એમ આ ગ્રંથમાં ભક્તિમય જીવન કેવી રીતે જીવવું, કેવી રીતે ઢળવું, એક પછી એક વિકાસમાં એક પછી એક ચડિયાતા પગથિયાનો નિર્દેશ સુંદર રીતે કરવામાં આવ્યો છે. આવા સુંદર 16 ગ્રંથને ખૂબ ખૂબ કોટી કોટી પ્રણામ. શ્રી મહાપ્રભુજીના ચરણોમાં દંડવત પ્રણામ. શ્રી ગોવર્ધન નાથ કી જય.